જી હા, બરાબર સાંભળ્યું આપે। દિવાળી પહેલા ભૂપેન્દ્ર પટેલનું નવું પ્રધાનમંડળ આવી શકે છે અસ્તિત્વમાં। નવા પ્રધાનમંડળ મુદ્દે ચર્ચા કરવા મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે। સીએમ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ દિલ્હીની મુલાકાતે છે। કેબિનેટ વિસ્તરણ અને ભાજપ પ્રદેશના માળખા મુદ્દે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વમાં ચર્ચા થઈ શકે છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ અંગે બેઠક યોજાવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી લઈને લગાતાર એ અટકળો ચાલી રહી હતી કે હવે મોટા પાયે મંત્રીમંડળમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે અને હવે તે જ પ્રકારે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, કારણ કે આજે મુખ્યમંત્રી જે છે તે દિલ્હી મુલાકાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રીની પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સાથેની આ મુલાકાત જે છે તે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને દિવાળી પહેલા જ મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે આ નિર્ણય દિવાળી પહેલા જ લેવાઈ જાય તેવી શક્યતાઓ છે। તો હવે અનેક અટકળો ચાલી રહી છે, કારણ કે એવી અટકળો છે કે કેટલાક નામો જે છે તે રિપીટ કરવામાં આવી શકે છે, કેટલાક નામોની 50-50 શક્યતાઓ છે, તો કેટલાક નામો પડતા પણ મુકાઈ શકે છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખરે કયા મોટા પાયે ફેરફાર થવાના એંધાણ હાલ છે તે જોવામાં આવી રહ્યા છે। લગભગ શક્યતાઓ એવી છે કે દિવાળી પહેલા જ આ નવા પ્રધાનમંડળની રચના કરવામાં આવી શકે છે, તેની જાહેરાત કરવામાં આવી શકે છે અને એટલા માટે જ ચર્ચા કરવા માટે આજે મુખ્યમંત્રી જે છે તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે। તેમની સાથે સીઆર પાટીલ પણ ઉપસ્થિત છે, જગદીશ પંચાલ પણ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે અને તેઓ પીએમ સાથે તેમજ ગૃહમંત્રી સાથે મુલાકાત કરવાના છે અને કેન્દ્રીય નેતૃત્વ સાથે આ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી શકે છે। જગદીશ પંચાલની નિમણૂક બાદ લગાતાર એ અટકળો તેજ થઈ હતી કે હવે મંત્રીમંડળમાં ક્યારે ફેરફાર કરવામાં આવે અને હવે આ ચર્ચા પર અંત આવે તેવી શક્યતાઓ છે, કારણ કે આજે મુખ્યમંત્રીની પીએમ સાથે બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કેટલાક એવા નામો છે જેના પર ચર્ચાઓ કરવામાં આવશે, ત્યારે અત્યારના કેબિનેટની સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે પણ મંત્રીઓ કાર્યરત છે તેમાં જે નામો છે તેમાંથી કેટલાક નામોની રિપીટ પણ કરાઈ શકે છે। અત્યારે શું સ્થિતિ છે મંત્રીમંડળની તે વાત કરવામાં આવે તો વર્તમાન પ્રધાનમંડળમાં 8 કેબિનેટ કક્ષાના પ્રધાન છે, 8 રાજ્ય કક્ષાના પ્રધાન છે, જેમાંથી 6 થી 8 પ્રધાનોને ડ્રોપ કરાય તેવી શક્યતાઓ છે। તેની પાછળ અનેક કારણો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાકના પરફોર્મન્સ તો કેટલાકની ઢીલી કામગીરી પણ તેની પાછળ મહત્વનો ભાગ ભજવશે। હવે સૌથી પહેલા જાણીએ કે કયા કયા પ્રધાનોને રિપીટ કરવામાં આવી શકે છે, જેમાં સૌથી પહેલું નામ ચાલી રહ્યું છે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું। તેમને લગાતાર ત્રીજી વખત રિપીટ કરાય તેવી શક્યતાઓ છે। બળવંતસિંહ રાજપૂતને પણ રિપીટ કરવામાં આવે તેમની કામગીરીને પગલે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। કુંવરજી બાવળિયા તેઓ અત્યારે જળ સંસાધન મંત્રાલય સંભાળી રહ્યા છે, તેમને પણ રિપીટ કરવામાં આવી શકે છે। ખૂબ જ સરાહનીય કામગીરી થકી હર્ષ સંઘવીને પણ રિપીટ કરાય તેવી સંભાવનાઓ હાલ પૂરતી જોવામાં આવી રહી છે। પુરુષોત્તમ સોલંકી તેમને પણ રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। આ કેટલાક એવા નામો છે કે જેઓ નવા પ્રધાનમંડળનું અસ્તિત્વ આવે તે છતાં પણ તેમને રિપીટ કરવામાં આવી શકે છે। રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પ્રાંસેરિયાને પણ રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। તો કેટલાક પ્રધાનોને રિપીટ કરાય તેવી શક્યતાઓ છે। આ કેટલાક એવા પ્રધાનો છે કે જેઓ લગાતાર આટલા વર્ષો દરમિયાન એક્ટિવ જોવા મળ્યા છે, ત્યારે આ તમામ પ્રધાનો જે છે તેના પર શક્યતાઓ પ્રબળ જોવામાં આવી રહી છે। જો કે આ અંગે વિસ્તારથી વાત કરવા માટે અમારી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે। કિંજલ, કેટલાક પ્રધાનોના નામ આ જો નવા મંત્રીમંડળની રચના થાય તો રિપીટ કરાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે, જેમાં સ્વાભાવિક છે કે ઋષિકેશ પટેલ જે હર્ષ સંઘવી છે તેમના નામ રિપીટ થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। જણાવવા માંગીશું હાલ શું લાગી રહ્યું છે આપને? जी जाना बिल्कुल देखो जे रीते मुख्यमंत्री आज मुलाकात है आजनी मुलाकात खूब सूचक है केम के भाजपा नवा प्रदेश प्रमुख तरीके जगदीश विश्वकर्मा पोतानो चार्ज है संभाળી चूक्या है, तेमना जे प्रवास है ते शरू थई चूक्या है અને તે પોતે પણ મંત્રીમંડળમાં છે। ભાજપની વાત કરવામાં આવે તો એક વ્યક્તિ એક પદની જે થિયરી છે તે હંમેશા કામ કરતી હોય છે। તો નવા પ્રદેશ પ્રમુખની જ્યારે પણ કહી શકાય સત્તાવાર રીતે તેમને ચાર્જ સંભાળ્યો ત્યારથી જો માનવામાં આવતું હતું કે મંત્રીમંડળને લઈને પણ કવાયત છે
છે તે હાથ ધરવામાં આવશે, કેમ કે જાણા આ જે મંત્રીમંડળની વાત કરવામાં આવે તો ગયા દિવાળીથી ડ્યુ ચાલી રહ્યું છે. ગઈ દિવાળીથી મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ હતી તે ચાલી રહી હતી, પરંતુ એક કે બીજા કારણોસર મંત્રીમંડળનું વિસ્તરણ છે તે થયું નહોતું. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે એક સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 3 વાગે અમદાવાદથી દિલ્હી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે 5 વાગ્યા બાદ એક જે બેઠક છે તે બેઠક થઈ શકે છે. એ બેઠકની અંદર વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને જગદીશ પંચાલ સહિત જે હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહી શકે છે. બીજું સ્પેક્યુલેશન એવું પણ છે જાણા કે 1 on 1 પણ બેઠક થઈ શકે છે. બની શકે કે પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાનની સાથે પરામર્શ થાય, ત્યારબાદ પણ વડાપ્રધાન સાથે લિસ્ટ છે તે જઈ શકે છે. CR પાટીલ સતત સંપર્કમાં છે અને કેમ કે તે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે, કેન્દ્રના મંત્રી છે, એટલે સ્વાભાવિક છે કે તેમની પણ વાતનું વજન રહેશે. અત્યારે જે સવાલ આપે પૂછ્યો કે કયા જે મંત્રીઓ છે કે જે સતત આપણે પણ TV9ની સ્ક્રીન પર ચલાવી રહ્યા છે કે તેમને ભૂપેન્દ્ર પટેલ 3.0માં પણ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે, એટલે કે જે નવું મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેમાં આ તમામ પ્રધાનો હશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઋષિકેશ પટેલની વાત કરવામાં આવે તો તેમનું પરફોર્મન્સ પ્લસ પાટીદાર નેતા, ઉત્તર ગુજરાતનું સમીકરણ અત્યારે તેમના ફેવરમાં જાય છે, એટલે ઋષિકેશ પટેલ છે તે રિપીટ થઈ શકે છે. બળવંતસિંહ રાજપૂત સમાજ એટલે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ ઉત્તર ગુજરાત અને જે પ્રકારે ક્ષત્રિય આંદોલન થયું હતું ત્યારબાદ ક્ષત્રિય સેન્ટિમેન્ટ પણ એક રીતે કહી શકાય કે કેટલાક સમય માટે ભાજપના વિરુદ્ધ થયેલા જોવા મળ્યા હતા ત્યારે, અને ક્ષત્રિય સમાજમાં પણ નાની જ્ઞાતિથી બિલોંગ કરે છે બળવંતસિંહ રાજપૂત, તો આ પણ એક નામ છે. પરફોર્મન્સની સાથે તેમને પણ નક્કી માનવામાં આવે છે, કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત સહિતના અનેક જે મહત્વના જે આગળ કહી શકાય કે કાર્યક્રમો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. કુંવરજી બાવળિયાનું સૌથી મહત્વનું ફેક્ટર એ કોળી સમાજ એટલે કે જે સમાજમાંથી તે આવે છે ત્યાં અત્યારે કોઈ પણ પર્યાય અત્યારે ભાજપ પાસે નથી, એટલે કે કુંવરજી બાવળિયાની પણ બર્થ છે તે કન્ફર્મ માનવામાં આવી રહી છે. એ જ પ્રકારના સમીકરણ પુરુષોત્તમ સોલંકી સાથે પણ છે, એટલે જે સામાજિક જે બળ છે તે પૂર્વ પુરુષોત્તમ સોલંકી સાથે પણ છે, એટલે પુરુષોત્તમ સોલંકીને પણ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. પ્રફુલ્લ પાનસેરિયા જાણા એક એવો ચહેરો કે જેણે હંમેશા જ્યારથી રાજ્યની અંદર મંત્રીમંડળમાં તેમણે કારભાર સંભાળ્યો છે સતત તેમણે કામ કર્યું છે, વિવાદોમાં નથી રહ્યા. હંમેશા માનવામાં આવતું હોય છે કે પાર્ટીમાં હંમેશા દરેક નેતાની પાછળ કોઈ એક મોટા નેતાનું પીઠબળ હોય છે. પ્રફુલ્લ પાનસેરિયા હંમેશા સારા સ્વભાવના રહ્યા છે, તમામ નેતાઓ સાથે તેમનો સુમેળ છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો તેમણે પોતાને મળેલા પોર્ટફોલિયો પર સૌથી વધારે ફોકસ કર્યું છે. તો એ કારણોસર આ જે નામો છે તે અત્યારે કન્ફર્મ છે તે માનવામાં આવી રહ્યા છે. બિલકુલ ચોક્કસથી દિવાળી આવી રહી છે, જો આ મંત્રીઓને રિપીટ કરાય તો સ્વાભાવિક છે કે દિવાળી સુધરશે, પરંતુ કેટલાક એવા નામો પણ છે કે જેમને પડતા મુકાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. જાણવા માંગીશું આપના માધ્યમથી કે એવા કયા નામો પર શક્યતા જોવામાં આવી રહી છે હાલ પૂરતી કે જેને પડતા મુકાયા મંત્રીમંડળમાંથી? બિલકુલ શરૂઆત આપણે જગદીશ વિશ્વકર્માથી કરીએ, પરંતુ કે તેમને ડ્રોપ કરવાનું એક જ માત્ર કારણ છે કે તે હવે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ છે અને પ્રદેશ પ્રમુખ હોતા મંત્રીમંડળમાં કારભાર સંભાળવો મુશ્કેલ છે, એટલે જગદીશ વિશ્વકર્મા છે તેમને ડ્રોપ કરવામાં આવશે, પરંતુ મને એવું લાગે છે કે તેમનું રાજીનામું પહેલાં લેવામાં આવશે. તે સિવાયની જો વાત કરવામાં આવે તો સ્વાભાવિક છેલ્લા કેટલા સમયથી બચુભાઈ ખાબડને સરકારના તમામ કામોથી અળગા રાખવામાં આવ્યા છે. તેનું કારણ જે કથિત કૌભાંડો તેમના પુત્રની વિરુદ્ધમાં જે ફરિયાદો થઈ હતી તે હતી, તો આ એક નામ છે એ પણ ડ્રોપ છે તે થઈ શકે છે. ભીખુસિંહ પરમારની વાત કરવામાં આવે તો તેમના પણ પરફોર્મન્સને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ હતું એ તે કરી રહ્યા હતા અને તેમના પણ પુત્રનો જે વિવાદ છે તે આવ્યો હતો, એટલે આ જે પુત્ર વિવાદ છે ક્યાંક ને ક્યાંક બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ પરમાર બંનેને નડી શકે છે. ભાનુબેન બાવરિયાની વાત કરવામાં આવે તો મહિલા મંત્રી છે, પરંતુ એક પ્રકારનું જે પરફોર્મન્સ મહિલા મંત્રીનું હોવું જોઈએ એ પ્રકારે હજુ સુધી જોવા નથી મળ્યું, ત્યારે આ નામ પણ. અને જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, જ્યારે આગળ આપણે TV9ના દર્શકોને બતાવીશું કે સૌરાષ્ટ્રમાંથી આગળ કેટલા જે ધારાસભ્યો છે વેટિંગમાં છે, તો એ એક સમીકરણને લીધે પણ આ જે નામ છે તે ડ્રોપ છે તે થઈ શકે છે. એટલે કુલ મળાવીને 5 થી 6 એવા મંત્રીઓ છે વર્તમાનમાં કે જે ડ્રોપ થઈ શકે એની કગાર ઉપર છે. બિલકુલ. અને શું લાગી રહ્યું છે, આ તો આપણે વાત કરી કે કેટલા રિપીટ થઈ શકે છે અને કેટલાક પડતા મુકાઈ શકે છે, પરંતુ કેટલાક મંત્રીઓ એવા પણ હશે કિંજલ કે જેની સંભાવનાઓ 50-50 જોવાઈ રહી હશે, એવા મંત્રીઓ કયા હોઈ શકે?
देखो जाना आ वखते जे पण मंत्रिमंडळ बनशे एमां खूब एक वात स्पष्ट छे के एक खूब मजबूत छे मंत्रिमंडळ बनाववानी वात छे ए चाली रही छे, परंतु ज्यारे पण समीकरणो सेट करवानी वात होती होय छे, ज्यारे पण झोन सेट करवानी वात होती होय छे त्यारे कोई एक व्यक्ति नहीं परंतु परामर्श छे ते तमाम लोको जोडे लेवाता होय छे। जे रीते वडाप्रधानथी लईने केंद्रीय गृहमंत्री अमित शाह केम के बंनेनुं होमटाउन गुजरात छे, साथे ज जे सरकारमांथी ने संगठनमांथी होद्देदारो गयेला छे એટલે સીએમ પોતે ગયા છે, પ્રદેશ પ્રમુખ ગયા છે, તો એવા સંજોગોમાં જે કેટલાક નિર્ણય છે તે અંતિમ ઘડી લેવાતા હોય છે। જેમ કે કુબેર ડિડોરની વાત કરવામાં આવે તો અનેક સવાલો તેમની સામે ઊભા થયા છે, પરંતુ આરએસએસનું ખૂબ સારું બેકઅપ કુબેર ડિડોરને છે, તો એવા સંજોગોમાં તેમને રાખવા કે ડ્રોપ કરવા એ નિર્ણય એ અંતિમ ઘડી લેવામાં આવશે। એ જ રીતે બાકીના જે ત્રણ નેતાઓની આપણે વાત કરીએ, કનુભાઈ દેસાઈની કે મુકેશ પટેલની કે કુંવરજી હળપતિની, આ ત્રણે ત્રણ જે નેતાઓ છે તે દક્ષિણ ઝોનમાંથી આવે છે અને દક્ષિણ ઝોનમાંથી સ્વાભાવિક રીતે સીઆર પાટીલ પણ આવે છે, કેન્દ્રીય ગૃહમંત્રી છે ને પ્રદેશ પ્રમુખ તરીકે 5.5 વર્ષની ટેન્યુઅર છે, તો સ્વાભાવિક છે કે દક્ષિણ ઝોનમાંથી કોને રાખવા અથવા આ નેતાઓને ડ્રોપ કરવા, તો તેમની જગ્યા દક્ષિણ ઝોનમાંથી કોને પ્રાધાન્ય આપવું એનો જે અંતિમ વીટો હશે એ સીઆર પાટીલનો ચોક્કસ રહેશે। ત્યારે આ જે ચાર નામો છે, કુબેર ડિડોરની વાત કરવામાં આવે કે કનુભાઈ દેસાઈની વાત કરવામાં આવે કે મુકેશ પટેલ કે કુંવરજી હળપતિ, આ ચારે ચાર નામો અત્યારે 50-50માં જોવા મળી રહ્યા છે કે એ ડ્રોપ પણ થઈ શકે છે અથવા તો તે વધુ એકવાર મંત્રીમંડળમાં આવી પણ શકે છે। કિંજલ, આપણે ઘણા બધા નામો પર વાત કરી, જેમાં શક્યતાઓ કયા નામો પર છે, કયા નામો પર 50-50 સંભાવનાઓ છે અને કયા નામો જે છે તેને પડતા મૂકી શકાય તેની વાત કરી, પરંતુ હવે સૌથી મહત્વની વાત એ પણ છે કે કેટલાક નવા ચહેરાઓનો પણ સમાવેશ કરાય તેવી શક્યતાઓ આપ જોઈ રહ્યા છો। જે જાણા કેટલાક નવા ચહેરાઓ છે તેનો સમાવેશ છે તે થઈ શકે છે। કમાન્ડ બને મળી ચૂક્યા છે કેમ કે સમય ખૂબ ઓછો છે એટલે સીધા મુદ્દા ઉપર પણ આવીએ। જે નવા નામો કે જેની ચર્ચા થઈ રહી છે ત્યારે એક સમીકરણ સમજવું એ ખૂબ જરૂરી છે કે સૌરાષ્ટ્ર ઝોનને સૌથી વધારે આ વખતે પ્રાધાન્ય છે તે મળી શકે છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદાર ચહેરાઓને પ્રાધાન્ય મળી શકે છે। આખરે કયા નામો છે કે જેની પર અત્યારે ચર્ચા થઈ રહી છે કે જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જોવા મળશે, તો એ નામોની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયાનો નામનો સમાવેશ થાય છે, જીતુ વાઘાણીના નામનો સમાવેશ થાય છે, અર્જુન મોઢવડિયાના નામનો સમાવેશ થાય છે, શંકરભાઈ ચૌધરીના નામનો સમાવેશ થાય છે, સીજે ચાવડાના નામનો સમાવેશ થાય છે, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, વિનુ મોરડિયા અને નરેશ પટેલ, આ જે તમામ નામો છે આ એ નામો છે કે જેની પર ચર્ચા ચાલી રહી છે। આ નામોનો સમાવેશ મંત્રીમંડળમાં થાય તેવી પૂરી શક્યતાઓ છે। જરા તેની સાથે જ વાત કરવામાં આવે તો કેબિનેટ હંમેશા મંત્રીમંડળમાં 1 કે 2 મહિલા મંત્રીઓને પણ રાખવામાં આવતા હોય છે। અત્યારે જ્યારે વાત આવી રહી છે કે ભાનુબેન બાબરિયાને લગભગ ડ્રોપ કરી શકાય છે, તો તેવા સંજોગોમાં જે મહિલા ધારાસભ્યો કે જે વર્તમાન સમયમાં એક્ટિવ છે તેની જો વાત કરવામાં આવે તો મનીષા વકીલ, નિમિષા સુથાર, આ બંને પૂર્વ સરકારની અંદર મંત્રી રહી ચૂક્યા છે। આ બંનેના નામોની ચર્ચા છે તે ચાલી રહી છે। અમદાવાદ નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, તેમના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે। કચ્છમાંથી જો પ્રાધાન્ય આપવામાં આવે તો માલતી મહેશ્વરીના નામની પણ ચર્ચા ચાલી રહી છે। તેની સાથે જો દક્ષિણમાંથી મહિલા પ્રાધાન્ય આપવામાં આવે તો સંગીતાબેન પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે। આ તમામ જે મહિલા મંત્રીઓ છે, તો માફ કરશો મહિલા ધારાસભ્યો છે, તો તેમને કેટલાક જે ધારાસભ્ય છે ફર્સ્ટ ટાઈમના છે, કેટલાક ધારાસભ્યો સંગીતા પાટીલની જેમ 3 ટર્મથી વધુ સમયથી આ લોકો ધારાસભ્ય છે, તો મહિલા મંત્રીમાં પણ આ વખતે 1 થી 2 મંત્રીઓનો સમાવેશ થાય તે પ્રકારની જે શક્યતા છે જોવા મળી રહી છે। તેમાં આ જે 5 મહિલા ધારાસભ્યો છે તેમનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર। તો આ તમામ નામો જે નવા ચહેરાઓ તરીકે મંત્રીમંડળમાં સ્થાન પામી શકે છે, જેમાં સૌથી વધારે કેન્દ્ર સ્થાને જો કોઈ નામ રહેતું હશે તો તે 3 નામો હશે કે જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા અને સાથે જ તેઓ આંદોલનનો ચહેરો પણ બનીને રહ્યા। તે પછી હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય કે પછી કોંગ્રેસ છોડીને આવેલા પીઢ નેતા અર્જુન મોઢવાડિયા હોય।